હેલો મિત્રો, હું રાષ્ટ્રવાદા ફરી એક નવા વિડીયો સાથે આવી ગઈ છું સુરેશભાઈની નામ. ત્યાં હું તમને અનેક જેવી વસ્તુઓ બતાવું. શરૂઆત તો અહીંયાથી જ કરી લઈએ. તો અહીંયા થોડા ઘણામાં જાહેર વાવી છે, પણ જાહેર હજી પાકે નથી. પાકવામાં હજી થોડો સમય લાગશે. આ વસ્તુ છે ડેરી હોય તેની માટે આ કામ લાગે છે. અહીંયા બે છે. ઓય મારા બાપા બહુ ભારે છે. ચાલો તો તમને ક્યાં બતાવી દીધા ને, ચાલે આગળ. હા, કેરીના આંબા હો બાકી કેરી પણ હજી નાની નાની છે. ચાલો વચમાં સરીગા પણ બે આવ્યા હો. જોઈ શકો છો બે સરીગા છે અને તેમાં સરીગો પણ છે. અહીંયા ઝાડ પણ છે. મકાઈના ડોડા પણ અહીંયા છે. પાંદડું તૂટી ગયું. ચાલો આગળ. નારિયેળી પણ છે, પણ તેમાં નારિયેળ નાના જ આવ્યા છે. ઓહો આ કેરી તો જો, તમને પણ મોઢામાં પાણી આવતું જશે. પાંચ કેરી મોકલાવું મારા વાલા. એવી આ ફાર્મમાં ભર્યો છે. નારિયેળી પણ છે. નારિયેળી પણ છે. અહીંયા ત્રણ ચાર નારિયેળી પણ છે. નારિયેળી પણ છે. અહીં ત્રીજી છે. તો અહીંયા કેળ પણ છે. કેળના પાંદડા કથા કરીએ ત્યારે કામ લાગે. ચાલો આગળ. નારિયેળી પણ છે અને તેમાં નારિયેળ પણ ઘણા બધા આવ્યા છે. એટલી કેરી એમાંથી પડતી જાય છે, હાથમાં ના હમારતી. તો એટલી કેરી લઈ લીધી સુરેશભાઈ નાથી. સુરેશભાઈ નારાજ તો નહીં થાય. તો ચાલો આગળ. ઘણી બધી છે પણ હાથમાં પકડાય એમ નથી. જોઈ પડે છે. તો આ પપૈયાની ફળ છે. પપૈયાનું જ લાગે છે જોવાથી પણ. અહીં કેરીઓ કેટલી બધી ખાઈ, તાજી કેરીઓ. ચાલો આગળ. અહીં જમરૂખડી પણ છે. એમાં જમરૂખ નથી દેખાતા. જમરૂખડ ને હું તો જમરૂખડી ચડવાની હતી. દિવ્યાબેન ના પાડે કે આ પાડે, એ શૂટિંગ ઉતારે છે એટલે એ મને ખીજે ઝાડવે ચડવામાં. એ જમરૂખ જ ને તો હું દિવ્યાબેનનું પણ ન માને તો જમરૂખ જ નથી. ચાલો આગળ. તમે જોઈ શકો છો અહીંયા તિતલી પણ છે. જો તમે જોઈ શકો છો, મને પકડતા પણ આવડે છે. ઉડી ગઈ, બીક લાગે છે. અહીંયા પાછા ઘણા બધા કેરીના આંબા આવી ગયા છે. હજી પણ કેરી હે ને તો લઈ લેવો. હાલો ચાલો આગળ. એટલે કેરી નથી કે પૈસા જઈએ. અહીંયા પણ
કેરીના ભરી ગયેલા આંબા આવી ગયા છે અહીંયા પર કેરી હોય તો લઈ લેશું